પરમાણુ ક્રમાંક વિશે શીખી ગયા, પરમાણુના દળ વિશે શીખી ગયા. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને પરમાણુ દળ એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એના પછી જોઈશું આપણે સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકો જેમાં પરમાણુ જે હોય એ સમાન હોય, પરમાણુ હોય એ સમાન હોય, પરમાણુનો ક્રમાંક પણ સમાન હોય, પણ પરમાણુ દળ અલગ અલગ હોય, એને સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ, સમાન તત્વના તત્વ કેવો? સમાન એટલે કે સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ, સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ, સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ. આપણે વાત કરીએ કે સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરમાણ્વીય ક્રમાંક સમાન. સમસ્થાનિકો એટલે સમાન તત્વ સમાન, એનો પરમાણ્વીય ક્રમાંક સમાન, એનો દળ ક્રમાંક જે છે એ અલગ અલગ હોય. તો કે પરમાણ્વીય ક્રમાંક સરખા, પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અલગ હોય, એટલે કે જુદા જુદા હોય. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે સમાન તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય, દળ ક્રમાંક અસમાન હોય. જો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પરમાણુ હોય પણ તેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક અસમાન હોય, એટલે અલગ હોય, અસમાન હોય, તેમને સમસ્થાનિકો કહે છે. તેમને સમસ્થાનિકો કહે છે. તો વિદ્યાર્થીઓ, સમાન તત્વના જુદા જુદા પરમાણુ, સમાન તત્વ હોય પણ પરમાણુ કેવો હોય? જુદા જુદા પરમાણુ, એટલે કે સમાન તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક અસમાન હોય, તેમને સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો સમસ્થાનિકો કોને કહેવામાં આવે? કે અહીંયા પરમાણુ ક્રમાંક સમાન હોય પણ દળ ક્રમાંક કેવા હશે? અલગ અલગ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાર્બન 6 અને કાર્બન 14. તો કાર્બનની વાત કરું તો કાર્બન અહીંયા તત્વ સમાન છે, જોઈ લો, કાર્બન તત્વ સમાન છે. એનો પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો 6, બંનેમાં પરમાણુ ક્રમાંક પણ 6 છે. પરમાણુ દળની વાત કરું તો એક 12 છે અને બીજું 14 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી જ તમને ખબર પડશે કે પરમાણ્વીય ક્રમાંક કેવા છે? સરખા છે, પણ પરમાણુ દળ અલગ અલગ છે, એમને જ સમસ્થાનિકો કહેવામાં આવે છે. આપણે કાર્બનનું ઉદાહરણ જોયું, એવી જ રીતે આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈએ તો ક્લોરીનની અંદર વાત કરું તો ક્લોરીનમાં પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, પણ અહીંયા દળ ક્રમાંકની વાત કરું તો 35 અને 37. 35 છે અને 37 છે. તો વિદ્યાર્થી મિત્રો, જો પરમાણુ સમાન, પરમાણ્વીય ક્રમાંક સમાન પણ દળ ક્રમાંક અલગ અલગ, બંનેની અંદર તમે જોઈ શકો છો આને જ સમસ્થાનિકો કહેવામાં આવે છે. તમને હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનનો જે છે એના ટોટલ 3 સમસ્થાનિકો છે. 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. એક છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો પ્રોટિયમની વાત કરું તો હાઇડ્રોજન, એને P થી પણ લખાય, પણ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક 1. ડ્યુટેરિયમની વાત કરું તો પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક 2. ટ્રિટિયમની વાત કરું તો પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક 3. બીજી એક સરસ વાત કરું તો કે જે પ્રોટિયમ છે, હાઇડ્રોજન છે, એની અંદર ન્યુટ્રોન હોતા નથી. આમાં ન્યુટ્રોન જોવા મળતા નથી. આ બંનેમાં ન્યુટ્રોન જોવા મળે પણ આમાં ન્યુટ્રોન જોવા મળતા નથી. દરેકમાં પરમાણુ ક્રમાંક સરખો છે. જો પરમાણુ ક્રમાંક નીચે લખાય, દળ ક્રમાંક ઉપર લખાય, તો દરેકમાં પરમાણુ ક્રમાંક સમાન છે, તમે જોઈ શકો છો. પણ દળ ક્રમાંક 1, 2 અને 3.
દળ ક્રમાંક ક્યાં પરથી નક્કી થાય કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા પરથી. હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમની અંદર ન્યુટ્રોન હોતા નથી, એ અપવાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકોની વ્યાખ્યા સમાન તત્વોના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય, એટલે કે અલગ અલગ હોય. પરમાણુ ક્રમાંક સમાન પણ દળ ક્રમાંક અલગ અલગ બંનેની અંદર. ત્રીજું ઉદાહરણ જો, હાઇડ્રોજનમાં 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ત્રણેયની વાત કરું તો પરમાણુ ક્રમાંક 1 1 1 પણ દળ ક્રમાંક 1 2 3. તો આ જે છે ને એને પરમાણ્વીય દળ કહેવાય અને આ જે છે આપણો પરમાણ્વીય ક્રમાંક. એવી જ રીતે આની અંદર આ પરમાણુનું દળ, આ પણ પરમાણુનું દળ છે અને આ જે દેખાય છે 1 1 અને 1 એ છે પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંક ત્રણેયની અંદર સરખા પણ દળ ક્રમાંક કેવા છે? અલગ અલગ. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. આ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યાને આધારે જ એમના પરમાણ્વીય દળમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે જુદા જુદા. તો વિદ્યાર્થી મિત્રો, જેમના પરમાણ્વીય દળ અલગ અલગ હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક સરખા હોય તેવા સમાન તત્વને અહીંયા સમસ્થાનિકો કહેવામાં આવે છે. આપણે 3 ઉદાહરણ જોયા, કાર્બનનું જોયું, ક્લોરીનનું જોયું અને હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જોયા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, કે જેની અંદર પરમાણુ ક્રમાંક સરખા છે પણ પરમાણ્વીય દળ અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમે તત્વનો પરમાણ્વીય ક્રમાંક લખો તો એ નીચે લખાય, નીચેની સાઈડે આ રીતે લખાય અને પરમાણ્વીય દળ લખો તો એની ઉપરની બાજુએ આ રીતે આને દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ તમારે યાદ રાખવાનું છે કે પરમાણુ ક્રમાંક નીચે આવે અને પરમાણ્વીય દળ ઉપરની બાજુ આવે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ રીતે સમસ્થાનિકો આપણે આગળ 2 વ્યાખ્યા જોઈ, પરમાણ્વીય ક્રમાંક, એના પછી જોયું પરમાણ્વીય દળાંક અને એના પછી આવ્યું સમસ્થાનિકો. તો સમસ્થાનિકોની અંદર પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ દળ ક્રમાંક અલગ અલગ જોવા મળે છે. એને જ પરમાણુના સમસ્થાનિકો કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોયા, હાઇડ્રોજનના 3 છે. હાઇડ્રોજન પોતે એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પ્રોટિયમની અંદર 1 એનો પરમાણ્વીય દળ, ડ્યુટેરિયમમાં 2 અને ટ્રિટિયમમાં 3. તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ કે સમસ્થાનિકો જે હોય છે ને એ સમસ્થાનિકોની અંદર તત્વોના સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે અને તત્વો આમાં જો તમને સમસ્થાનિકો તત્વો તો એક જ છે પણ એમના દળ ક્રમાંક અલગ અલગ છે. બીજી એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હું અહીંયા લખી દઉં, રાસાયણિક ગુણધર્મો સમાન હોય. રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ભૌતિક ગુણધર્મો જુદા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે કે એના જે આ અલગથી તમે વ્યવસ્થિત નોટમાં લખજો, મારે જગ્યા નથી એટલે મેં ઉપર લખ્યું છે કે રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ એમના ભૌતિક ગુણધર્મો જે હોય છે એ અહીંયા તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. આમાં હાઇડ્રોજન, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એ દરેક શુદ્ધ પદાર્થ છે પણ રાસાયણિક ગુણધર્મો એમના કેવા હોય છે તો કે સમાન હોય પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. આ યાદ રાખવાનું છે તમારે કે સમાન તત્વોના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય તેને સમસ્થાનિકો કહેવાય. કાર્બનનું ઉદાહરણ જોયું, હાઇડ્રોજનના 3 ઉદાહરણ એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પણ ભૌતિક ગુણધર્મો એમનાથી અલગ પડતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ રીતે 3 વ્યાખ્યાને સમજી વિચારી અને લખો. ઓકે, ગુડ બાય. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય ક્રમાંક વિશે શીખ્યા, પરમાણ્વીય દળાંક વિશે શીખ્યા, સમસ્થાનિકો વિશે શીખ્યા. હવે આપણે વાત કરીએ સંયોજકતા. સંયોજકતા કોને કહેવાય? સંયોજકતા એટલે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ જે પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. તો સંયોજકતા તો કે પરમાણુ જે હોય, પરમાણુના બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા તેની સંયોજકતા કહેવામાં આવે છે.
બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જેની સંયોજકતા કહેવાય. તો સંયોજકતા કેવી રીતે નક્કી કરાશે? તો વિદ્યાર્થી મિત્રો સોડિયમની વાત કરું તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષકમાં 8 આવે અને ત્રીજી કક્ષકમાં ફરી 8 આવે, પરંતુ એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. એનો મતલબ કે સોડિયમની જે સંયોજકતા છે એ કેટલી થશે? 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો સંયોજકતા એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ એના રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીં મેં કહ્યું કે પરમાણુના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? 1 છે. તે લિથિયમની વાત કરું તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો એમાં બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. તો એની સંયોજકતા થાય. એટલે મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને વાત કરું તો 2 8 2. તો એની સંયોજકતા 2 થશે. તો વિદ્યાર્થી મિત્રો પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે. ધારો કે આ હું લઈ લઉં 1 2 અને આ 3 કક્ષા લીધી. માની લો કે આ સોડિયમ પરમાણુ છે. તો સોડિયમ પરમાણુનો અહીંયા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 11 છે. તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજામાં 8 આવે, 1 2 3 4 5 6 7 અને 8. અને બાહ્યતમ તમે જોવો છો કે અહીં 3 કક્ષા છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 2 8 1. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1. તો એની સંયોજકતા કેટલી થશે? 1. એ રીતે સોડિયમની વાત કરું તો 2 8 2. તો અહીંયા બે લીધા, પછી બહારની કક્ષા અને બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. તો એની સંયોજકતા કેટલી થઈ જશે? 2. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવામાં આવે છે. તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. સોડિયમની 1 છે, લિથિયમની 3, એટલે અહીંયા આપણે એના ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પરમાણુ ક્રમાંક એટલે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. તો કે 11 એટલે 2 8 1. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1 1 2. એટલે હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીનનો થાય 2 8 7. તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 7 છે. એની સંયોજકતા 7 થાય. પણ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે -1. એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ એની અહીંયા જે સંયોજકતાની વાત કરીએ તો 7 છે. તો વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. સોડિયમ, લિથિયમ, મેગ્નેશિયમની જોઈ દરેકમાં 1 1 2. તો એની સંયોજકતા જે છે 1, પેલાની થશે 2. એ રીતે જેના પણ બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એની સંયોજકતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે આને સમજી અને તમારી નોટબુકમાં કમ્પ્લીટ કરો. ઓકે, ગુડ બાય, ગુડ લક.